અમદાવાદમાં સતત વધી રહેલા ટ્રાફિક વચ્ચે રાહદારીઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે। શહેરમાં પ્રથમ વખત સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પેલિકન ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા। આ સિસ્ટમમાં રાહદારીઓ બટન દબાવી વાહનો માટે લાલ સિગ્નલ કરી સુરક્ષિત રીતે રેડ ક્રોસ કરી શકશે। ટ્રાફિક વિભાગ આ પ્રયોગની અસરકારકતાનો અભ્યાસ કરી રહ્યું છે। આ પ્રયોગ સફળ રહે તો શહેરના અન્ય વ્યસ્ત માર્ગો પર પણ આવા પેલિકન ટ્રાફિક સિગ્નલ લગાવવાની યોજના છે। शहर में दिवसे दिवसे ट्राफिक की समस्या सर्जाई रही है અને એ ટ્રાફિકના કારણે કેટલીકવાર રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં તકલીફ પણ પડતી હોય છે। ત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એક પેલિકન ટ્રાફિક સિગ્નલ જે લગાડવામાં આવ્યું છે, આ સિગ્નલ જે છે રાહદારીઓ માટે લગાડવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે પણ આ જગ્યા ઉપર ટ્રાફિક હોય અને રાહદારીઓને જ્યારે રોડ ક્રોસ કરવું હોય ત્યારે આવી રીતનું આ બટન દબાવીને તેઓ જે છે રોડ ક્રોસ કરી શકે છે। એટલે કે આ એક નવતર પ્રયોગ જે છે કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આગળ સીજી રોડ હોય કે એવા અમદાવાદ શહેરમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ સર્જાતી હોય છે। ત્યારે જ તેને ધ્યાનમાં રાખીને જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે પેલિકન ટ્રાફિક સિગ્નલ જે છે લગાડવામાં આવ્યું છે, જેનાથી રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટે રાહત મળી શકે છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।